અત્યારે જ્યારે સોશિયલ મીડિયાનો યુઝ વધી ગયો છે ત્યારે આવી શંકાઓ થઈ બહુ સ્વાભાવિક છે કે આની કોમેન્ટ પર લાઈક કર્યું. એક 36 યર લેડીનો એવો ક્વેશ્ચન છે કે મને એવા વિચાર અથવા તો એવી શંકા છે કે મારા પતિનું કોઈ બીજી સ્ત્રી સાથે અફેર છે, હું એના સતત ફોન બી ચેક કર્યા કરું છું, પણ મને કોઈ એક ચોક્કસ માહિતી મળતી નથી અને એના લીધે મને સતત ટેન્શન પણ થાય છે. તો આમાં તમારું શું કહેવું છે મેડમ? અત્યારે જ્યારે સોશિયલ મીડિયાનો યુઝ વધી ગયો છે ત્યારે આવી શંકાઓ થઈ બહુ સ્વાભાવિક છે કે આની કોમેન્ટ પર લાઈક કર્યું, આના ફોટો પર લાઈક કર્યું, કમેન્ટ કર્યું એન્ડ ઓલ દેટ. સો આમાં એવું છે કે વ્યક્તિનો સ્વભાવ અંતર્મુખી કે બાહ્યમુખી એટલે કે ઇન્ટ્રોવર્ટ કે એક્સ્ટ્રોવર્ટ હોઈ શકે છે. એક્સ્ટ્રોવર્ટ પીપલ બધાની સાથે હસીને વાત કરતા હોય છે અને જેના લીધે આપણને એવું થાય કે વધારે ફ્રેન્ડલી છે. તો આવા કેસમાં શંકા થવી સ્વાભાવિક છે, પરંતુ એ શંકા કારણ વગરની હોય. જેમ કે ખાલી કોઈ પર્સનને લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મળ્યા છે અને ખાલી હાય હેલો કર્યું, એમાં તમને જો એવી શંકા થાય કે ના એ બંનેનું કંઈ અફેર છે, દેન તમને કંઈ પ્રોબ્લેમ છે. તો શંકાથી લઈને ડિલ્યુઝન એક બીમારી છે. તો શંકાથી ડિલ્યુઝન વચ્ચે ઘણું બધું થઈ શકે. એના વચ્ચે એક્ઝેક્ટ એમને શું તકલીફ છે કે કોઈ સાયકાટ્રિસ્ટને કન્સલ્ટ કરે તો એમને માહિતી મળે કે ખાલી શંકા છે જે વાતચીતથી સોલ્વ થઈ જાય કે ખરેખર ડિલ્યુઝન છે જેની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવી પડે.